માજી, આજે જરા જલ્દી હાથ ચલાવો. આજે મારા માતા પિતાના ઘરેથી બધા આવવાના છે અને તમે આવી ગોકળ ગાયની ગતિએ કામ કરો છો. ગઈકાલે રાત્રે જ મેં તમને બધું કામ સમજાવ્યું હતું. મેં તમને કહ્યું હતું ને કે તમારે સવારે ઉઠીને આખું ઘર સાફ કરવું પડશે. બારી દરવાજા પર ડસ્ટિંગ કરવાનું છે. હવે જુઓ, ક્યાંય પણ ધૂળ કે માટીના પડ દેખાતા ન હોવા જોઈએ. તે પછી મેં શાકભાજી કાઢીને રસોડામાં રાખ્યા છે. ભોજન માટે 4 પ્રકારના શાકભાજી તૈયાર કરવાના છે. મારા માતા પિતા તેઓ નાસ્તો કર્યા પછી આવશે, પરંતુ ભોજનની તૈયારી એવી હોવી જોઈએ કે તેઓ જોતા જ રહી જાય. ખાવા પીવામાં કોઈ કમી ન હોવી જોઈએ. વહુ, ખાવા પીવાની કમી નહીં રહે, ચિંતા ના કર. કોઈ પણ રીતે તમારા માતા પિતા આપણા ઘરે બીજી કે ત્રીજી વાર જ આવે છે. હું મહેમાનોને સારી રીતે ખવડાવવાની શોખીન છું. હું સરસ ભોજન બનાવીશ. થોડો વિચાર કર્યા પછી અનિતાજી કહે છે, વહુ, જો હું રસોડાનું કામ સંભાળું છું, તમે ઉપરના માળે જાઓ અને રસોડાની સફાઈ જુઓ, કારણ કે હું બંને કામ કરી શકતી નથી. શું માતા, મેં તમને રાત્રે જ કહ્યું હતું ને કે મારે પાર્લર જવું છે. પુત્રવધુ, બહુ કામ છે. તમે સફાઈનું કામ કરો અને હું રસોડામાં બધું જ રાંધી દઈશ. અનિતાજીએ ખૂબ જ પ્રેમથી કહ્યું. આ સાંભળીને અનુએ ભવા ચડાવીને કહ્યું, માં, હું આટલું મોટું ઘર સાફ કરી શકીશ નહીં. કોઈ પણ રીતે મારે આજે મારા વાળ કપાવવા માટે પાર્લરમાં જવું પડશે. જો હું ઘરની સફાઈ કરું તો હું મારા વાળ કપાવવા જઈ શકીશ નહીં. પછી બપોર સુધીમાં બધા આવી જશે. શું તમે એવું ઈચ્છો છો કે હું ઘરના કામો જ કરતી રહું? કોઈ પણ રીતે હું દરરોજ ખોરાક રાંધું છું. ક્યારેક જો તમારે કોઈ કામ કરવાનું હોય તો તમે ઉપકાર કરતા શરમાતા નથી. નજીકમાં બેઠેલા અનિતાજીના પુત્ર સાકેતે કહ્યું, અનુ, તું શું વાત કરે છે? માતા હંમેશા તને રસોડામાં મદદ કરે છે. તેમની હવે ઉંમર પણ જો. માની હવે ઉંમર થઈ છે એ તો જો. આટલું બધું રાંધ્યા પછી તે ઘર કેવી રીતે સાફ કરશે? તારે ઓછામાં ઓછું એક કામ તો કરવું જોઈએ. માતાએ કામ કરવાની ના પાડી નથી. તેણે હમણાં જ કહ્યું છે કે તે બધા કામ કરી શકશે નહીં. તેથી તું પણ થોડી મદદ કર. હા સાંભળીને અનુએ કહ્યું, મારી માતા સાચું કહે છે. તમે મારી નાની સાસુ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છો. લગ્નના 4 મહિનામાં જ હું સમજી ગઈ હતી કે તમે આખો સમય તમારી માતાનો જ પક્ષ લો છો. મારી ખુશી તમારાથી જોઈ શકાતી નથી. અનુએ તેની આંખો ચોળતા કહ્યું, હું ફક્ત મારો જ રૂમ સાફ કરીશ. રસોઈ કર્યા પછી તમારી માતાને ઘર સાફ કરવા કહો. ઝડપથી અનુએ સાવરણી ઉપાડી અને રૂમ સાફ કરવા લાગી. સફાઈ પૂરી કરીને અનુ તૈયાર થઈ અને ઝડપથી પાર્લર જવા નીકળી ગઈ. સાકેત તેની માતાને મદદ કરવા રસોડામાં પહોંચ્યો. ખરેખર સાકેત અનિતાજીનો એકમાત્ર પુત્ર છે. અનિતાજીના પતિ 20 વર્ષ પહેલાં આ દુનિયા છોડી ગયા હતા. તે સમયે સાકેત માત્ર 6 વર્ષનો હતો. સાકેતના પિતા સરકારી નોકરીમાં હતા. તેથી પેન્શનના પૈસાથી અનિતાજીએ તેમના પુત્રને ભણાવ્યો અને સારા સંસ્કાર આપ્યા. માતા અને પુત્ર હંમેશા સાથે રહ્યા અને તેમના સંબંધો પણ મૈત્રીપૂર્ણ બન્યા. સાકેત ઘણીવાર તેની માતા સાથે રસોડામાં સમય પસાર કરતો હતો. બાળપણમાં તે ક્યારેક રોટલી ગોળ તો ક્યારેક શાક કાપવાનો આગ્રહ રાખતો. તેની માતા સાથે રસોડામાં સમય વિતાવવાને કારણે સાકેત રસોડાના ઘણા કાર્યો શીખી ગયો હતો. જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે તેની માતાને મદદ કરતો હતો. જ્યારે તેની માતા બીમાર પડતી ત્યારે તેણે તેની સંભાળ લીધી, ખોરાક રાંધ્યો અને પોતે ગાધો અને માતાને ખવડાવ્યો. સાકેત તેની માતાને ખૂબ પ્રેમ કરતો હતો. અનિતાજીના પરિવારમાં માતા, પિતા, ભાઈ અને બહેન હતા. તે 4 ભાઈઓની એકમાત્ર બહેન હતી. તેના પતિના મૃત્યુ પછી તેના ભાઈઓએ તેને તેના માતા પિતાના ઘરે આવીને રહેવાનો આગ્રહ કર્યો. ખોટી એકલા રહેવાની હિંમત ના કર. અમે બધા તારી અને સાકેતની સંભાળ રાખીશું. પણ તેણીએ કહ્યું કે મારે નાનું બાળક છે અને અનિતાજીએ તેમના માતા પિતાના ઘરે જવાની ના પાડી દીધી. તેણીએ કહ્યું, આજે અમારા માતા પિતા છે, પરંતુ કાલે જ્યારે તેઓ નહીં હોય ત્યારે હું મારા ભાઈઓ અને ભાભી સાથે મારા માતા પિતાના ઘરે રહી ના શકું. ત્યાં રહેવા કરતાં મારા સાસરિયાના ઘરે રહેવું સારું. મને પેન્શનના પૈસા પણ મળ્યા છે. આ પૈસાથી હું સાકેતને સારી રીતે ભણાવીશ. તેણે તેના મોટા ભાઈને કહ્યું,
ભાઈ, હું મારા પતિના ઘરે રહીશ. હું આ ઘર છોડીને ક્યાંય જઈશ નહીં. તમે લોકો બસ આવતા જતા રહેજો. જ્યારે પણ મને તમારી જરૂર પડે ત્યારે તમે મારા માટે હાજર રહેજો. અનિતાજીના માતા પિતાનો પરિવાર સમૃદ્ધ અને સુખી હતો. તેમના ભાઈ અને ભાભીએ હંમેશા તેમની કાળજી લીધી અને દરેક તક પર બહેનને મદદ કરી. આ 20 વર્ષ દરમિયાન તેમના માતા પિતા ગુજરી ગયા, પરંતુ તેમના ભાઈઓ અને ભાભીએ તેમની સાથે સંબંધો જાળવી રાખ્યા. સાકેતે રસોડામાં આવીને કહ્યું, માં, લાવ, હું શાક કાપી લઈશ. ત્યાં સુધી તમે પૂરીઓ માટે લોટ બાંધી લો. હું રાયતામાં તડકા પણ ઉમેરીશ. હું બહારથી સ્ટૂલ પણ લાવ્યો છું, જેથી તમે સરળતાથી કામ કરી શકો. અરે માં, આટલા બધા શાક બનાવવાની શી જરૂર છે? રાયતા અને ખીર પૂરતા છે અને આ ટૂંક સમયમાં થઈ જશે. માતાએ હસતા હસતા કહ્યું, ના દીકરા, હમણાં જ ઘરમાં નવી વહુ આવી છે અને મા બાપના ઘરેથી તેના માતા પિતા પહેલી વાર આવી રહ્યા છે. 2 શાકભાજીનો સ્વાદ સારો નહીં આવે. ઓછામાં ઓછા 4 શાક બનાવવા જોઈશે. આટલા વર્ષો પછી ઘર ઉજ્જવળ બન્યું છે. પુત્રવધુના આગમનની સાથે જ સગા સંબંધીઓનું આવવા જવાનું શરૂ થઈ ગયું છે. આ બધું તો કરવું જરૂરી છે અને આમ પણ મને આ બધું કરવું ગમે છે. પણ માતા, તારી તબિયતનું પણ ધ્યાન રાખજે. આ બધું આમ કર્યા પછી તમે બીમાર પડી જશો અને ગઈકાલે અનુએ તને આટલું કામ કરવાનું કહ્યું હતું તો તું ના પાડી ના શકી. તને બધું કામ સોંપીને તે પોતે પાર્લરમાં ગઈ છે. તે 2 દિવસ અગાઉ પણ પાર્લરમાં જઈ શકતી હતી ને? આજે જવાની શું જરૂર હતી? અરે દીકરા, વહુ હમણાં નવી જ ઘરે આવી છે. તેને એડજસ્ટ કરવામાં થોડો સમય લાગે છે. તું તેને થોડો સમય આપ અને પછી તેની ઉંમર કેટલી વળી છે? તે ફક્ત 20-21 વર્ષની તો છે. ધીમે ધીમે તે બધું સમજશે અને ઘરના બધા રિવાજો પણ શીખી જશે. હા માં, હું પણ કહું છું કે અનુ દૂધ પીતી બાળક નથી. 20-21 વર્ષની છોકરી નાની નથી હોતી. તમે તેને ખૂબ નાની માનીને રાખો છો. આ ઉંમરે છોકરીઓમાં એટલી સમજ કેળવાય છે કે તેઓ તેમના સારા, ખરાબ અને સાચા ખોટાને સમજી શકે છે. અને તમે હંમેશા તેને બાળક કહીને તેની મજાક ઉડાવો છો. જે દિવસે તે માથે ચડશે તે દિવસે મારી સાથે વાત કરશો તમે. તું પણ કહીશ કે વહુ મારી વાત સાંભળતી નથી. હું તો એટલું જ કહું છું કે તેને ઘરના કામો કહેવાનું શરૂ કરાવ અને તેને ઘરની જવાબદારીઓ સોંપો. માં, આખી જિંદગી કામ કર્યા પછી તમને થાક નથી લાગતો? આજે પુત્રવધુ આવી છે એટલે આરામ કરો અને બને તેટલું કામ જ કર. પુત્રવધુની સલાહથી પોતાને થાકવા માટે દબાણ ન કરો. માં, તેને નાની વાત સમજીને તેની ઈચ્છા પ્રમાણે કરવા દેવું યોગ્ય નથી. ઠીક છે, હું તેને કહીશ દીકરા. અનિતાજીએ તેમના પુત્રને શાંત કરતા કહ્યું. વાતચીત દરમિયાન ખ્યાલ ન આવ્યો કે બધો ખોરાક તૈયાર થઈ ગયો છે. અનિતાજીએ કહ્યું, બેટા, બધો ખોરાક ઢાંકી દો અને ડાઇનિંગ ટેબલ પર રાખ. ત્યાં સુધીમાં હું મારો રૂમ અને બહારનું લિવિંગ રૂમ સાફ કરી દઉં. નહીં તો તેઓ આવશે ત્યારે સાફ કરવાનું સારું નહીં લાગે. એટલામાં અનુનો ફોન આવ્યો. હેલો સાકેત, મારા માતા પિતા શહેરમાં આવી ગયા છે. તેઓ માત્ર 10 મિનિટમાં ઘરે પહોંચી જશે. તમે મને ઝડપથી પાર્લરમાંથી લઈ જાઓ. જો હું ઓટોથી આવીશ તો મને મોડું થશે. સાકેતે કહ્યું, ઠીક છે અનુ, હું તને લેવા આવું છું. તું પાર્લરની બહાર ઊભી રહે. અનુ ઘરે પાછી આવી કે તરત જ તેના માતા પિતાના ઘરેથી બધા આવી પહોંચ્યા હતા. ભાઈ, ભાભી, મમ્મી પપ્પા અને કાકા કાકી પણ આવી ગયા હતા. અનુએ બધાને ખૂબ જ પ્રેમથી આવકાર્યા અને સોફા પર બેઠી. અનિતાજીને ખબર પડી કે તેમની વહુના માતા પિતા આવ્યા છે. તે તરત જ તેમની પાસે આવી અને તેમને મળીને ખુશ થઈ ગયા. બધાને આદરપૂર્વક અભિવાદન કર્યા પછી જેમ તે સોફા પર બેસવા લાગી તો અનુએ કહ્યું, માં, બધા માટે પાણી લાવો. બધા આટલા દૂરથી આવ્યા છે અને પછી એમને ચા આપો અને પછી થોડો આરામ કરીને સાથે જમીએ. ઠીક છે વહુ, હું બધા માટે પાણી લાવું છું. આટલું કહીને અનિતાજી બધા માટે પાણી લાવે છે અને પછી બધાને ચા આપે છે. અનુના માતા પિતા અનિતાજીને લગ્નનું કાર્ડ આપતા તેઓ કહે છે, સમધનજી, અમારા નાના દીકરાના લગ્ન છે. તમારે બધાએ લગ્નમાં આવવું પડશે. હા હા, કેમ નહીં, અમે બધા લગ્નમાં ચોક્કસ આવીશું. અનિતાજી હસતા હસતા જવાબ આપે છે. ત્યારે અનુ કહે છે,
તમને ખબર છે માં, મારા ભાઈના લગ્ન બહુ મોટા પરિવારમાં નક્કી થયા છે. તેઓ બહુ અમીર લોકો છે. એમના ઘરમાં 4 ગાડીઓ છે. બાય ધ વે, મારા ભાઈ માટે મોટા ઘરોમાંથી સંબંધો આવતા હતા. ધારાસભ્યની પુત્રીનો એક સંબંધ પણ આવ્યો હતો. પણ શું કરીએ, મારા ભાઈને એક છોકરી ગમી ગઈ એટલે તેની સાથે સંબંધ ફાઇનલ થઈ ગયો. નહીતર ધારાસભ્ય તેમની દીકરી સાથે નવો સંબંધ બાંધવા માટે આખા 50 લાખ રૂપિયા આપવા તૈયાર હતા. અનિતાજી હસતા હસતા કહે છે, બહુ, આ બધું સારી વાત છે. છોકરી હંમેશા દીકરાની પસંદગી પ્રમાણે જ પસંદ કરવી જોઈએ. હવે જુઓ, મારા દીકરાને પણ તમે ગમ્યા, અને જો મારા દીકરાની પસંદગી કેટલી સારી છે. હા, હું એટલી સુંદર જો છું. અનુ ગર્વથી કહે છે. અનુએ કહ્યું, માં, તમે અહીં બેસીને વાતો કરશો કે રસોડામાં જઈને જમવાનું પણ બનાવશો? બધાનો જમવાનો સમય પણ થઈ ગયો છે. સાકેત કહે, અનુ, બધું ભોજન તૈયાર છે, બસ એક વાર તેને ગરમ કરવું પડશે. અનુ જોરથી જવાબ આપે છે, હા હા સાકેત, મને ખબર છે. મેં આજે બધો ખોરાક રાંધ્યો છે. હવે મેં માતાને ગરમ કરવા માટે કહ્યું છે, તો માં આટલું કામ પણ ન કરી શકે. અનુની આ વાત સાંભળીને અનિતાજી, સાકેત અને અનુના ભાઈ અને ભાભીને નવાઈ લાગી. અનુના ભાઈએ કહ્યું, તમે આટલું બધું ભોજન તૈયાર કર્યું છે બહેન, પણ આ કેવી રીતે શક્ય છે? કારણ કે અત્યાર સુધી તમે આપણા ઘરે રસોડામાં ડોક્યું પણ ક્યારેય કર્યું નથી. તમે તો રૂમમાં બેસીને ઓર્ડર આપતી રહેતી. ઘરમાં 4 મહેમાનો આવે અને મમ્મીને મદદની જરૂર હોય તો પણ તું તારા રૂમમાંથી બહાર ના આવતી. હવે સાસરે આવીને તું આટલું બધું કામ કેવી રીતે શીખી ગઈ? બધા મૌન થઈ જાય છે. પછી આ સાંભળીને અનુની ભાભી અનિતાજીને મદદ કરવા રસોડામાં જાય છે. બધું તૈયાર થયા પછી તેઓ બધા જમવા બેસે છે. જમતી વખતે અનુ ડોળ કરે છે કે જાણે તેણીએ તમામ કામ કર્યું છે. જમતી વખતે અનુનો ભાઈ તેને ચીડવે છે અને કહે છે, અનુ, તે પોતાના હાથે આટલો સ્વાદિષ્ટ ખોરાક બનાવ્યો હોય એવું નથી લાગતું. જ્યારે પણ મેં તને 1 કપ ચા બનાવવા પણ કહ્યું હોય તો ત્યારે તને અડધો કલાક લાગતો, અને હવે તમે આટલું બધું ભોજન તૈયાર કર્યું છે. આટલું કહીને તે હસવા લાગે છે. નજીકમાં ઉભેલ સાકેત કહે છે, અરે, આવો સ્વાદિષ્ટ ખોરાક ફક્ત મારી માતા જ બનાવી શકે છે. પણ વાંધો નહીં, જો અનુએ ક્યારેય ઘરે કામ ન કર્યું હોય કે ખોરાક રાંધ્યો ન હોય તો હવે તે સાસરે આવીને બધું શીખશે. મારી માં તેને બધું કામ શીખવી દેશે. એમાં કોઈ મોટી વાત નથી. બરાબર અનુ? શું હું સાચો છું ને? સાકેતે હસતા હસતા કહ્યું. તેમના જમાઈ કેટલા હોશિયાર છે તે સાંભળીને અનુના માતા પિતા પણ ખુશ થયા. તેમને ગમ્યું કે સાકેત તેની પત્નીને દરેક કામમાં સાથ આપે છે અને તેને ટોણું મારવાને બદલે તેને પ્રેમથી બધું શીખવવાની વાત કરે છે. પણ અનુને સાકેતે જે કહ્યું તે ગમ્યું નહીં. તેણી તેની નજીક ગઈ અને બડબડાટ બોલી, તને આ બધી વાતો કહેવાની શી જરૂર હતી? તું થોડીવાર ચૂપ ન રહી શક્યો? સાકેતે શાંત સ્વરે જવાબ આપ્યો, મેં શું ખોટું કહ્યું? મેં જે કહ્યું તે સત્ય છે. તમે તેને જૂઠ ન કહી શકો. તમે જૂઠું કહ્યું, જે મેં સાફ કર્યું. આ પછી અનુએ વાતાવરણ બદલવા માટે તેણીએ કહ્યું, ચાલ માં, હવે તમે પણ ડાઇનિંગ ટેબલ પર બેસો. હું તમને બધાને ભોજન પીરસીશ. અનુના ભાભીએ અનિતાજીનો હાથ પકડીને ટેબલ પર બેસાડ્યા અને કહ્યું, હવે તમે આરામથી બેસો. આ પછી અનુ અને તેની ભાભીએ બધાને ભોજન પીરસ્યું. જમ્યા પછી બધાએ થોડીવાર વાતો કરી અને પછી અનુના માતા પિતા પાછા ચાલ્યા ગયા. સમય કેવી રીતે ધીરે ધીરે પસાર થયો તે કોઈને સમજાયું નહીં. હવે બધાએ અનુના ભાઈના આગામી લગ્નની તૈયારીઓ ચાલુ કરી. તેણીએ લગ્ન માટે ઘણી ખરીદી કરી હતી. એક દિવસ અનુએ તેની સાસુને સંભળાવતા કહ્યું, માં, મારી માતા તેની ભાવિ પુત્રવધુ માટે ઘણા ઘરેણાં બનાવડાવે છે. તે કપાળથી પગ સુધી સોનાના દાગીના લાવવાની છે. મારા માતા પિતા કેટલો ખર્ચ કરે છે. આ સાંભળીને સાકેત ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, તો શું, તે તેની પુત્રવધુ માટે ઘરેણાં બનાવે છે. દરેક જણ તેમના બાળકો માટે તે જ કરે છે, અને અમે કરીએ છીએ એમાં તને શું કમી છે કે તું મારી માને કહે છે? આપણા લગ્નમાં પણ તારી દરેક પસંદગીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જ્વેલરીથી માંડીને કપડાં સુધી બધું જ તારી મરજી મુજબ ખરીદ્યું હતું. તો પછી આજે આ વાતો કહેવાનો શો અર્થ છે? સમજી વિચારીને બોલ જરા. સાકેતે આગળ કહ્યું, અનુ,
તું હંમેશા તારી માના ઘરની વાતો કરે છે, પણ આ ઘરમાં પણ જે કંઈ છે તે તારું જ તો છે. આટલું બધું હોવા છતાં તે તારા ભાઈના લગ્ન માટે આટલી બધી ખરીદી કરી અને અમે કંઈ કહ્યું નહીં. તેમ છતાં તમે મારી માતાને આવી વાતો જણાવતા અચકાતા નથી. આ આદત સારી નથી. આને બદલી નાખ. સાકેતની વાત સાંભળીને અનુ પાસે તેનો કોઈ જવાબ નહોતો. જો કે તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તેણે ફોન ઉપાડ્યો અને કહ્યું, મમ્મીનો ફોન છે, અને તે તેના રૂમમાં ગઈ. આજે અનિતાજી કંઈ બોલ્યા નહીં, પણ તેના મનમાં પણ એ જ વિચાર આવ્યો કે તેનો દીકરો સાચો છે. અનુ હવે નાની છોકરી નથી. તેણી હંમેશા તેનું અપમાન કરવાની તક શોધે છે. તેણી તેના માતા પિતાને ખૂબ માન આપે છે, પરંતુ તેણીની સાસુને માન આપવાનું છોડી દીધું છે. તે ઘણીવાર તેનું અપમાન કરે છે, જ્યારે અનિતાજીએ અનુ સાથે ક્યારેય કોઈ ખામી રાખી નથી. સાકેતે કેટલી વાર તેને હાવભાવ દ્વારા સમજાવવાની કોશિશ કરી, પણ અનુ સમજી શકી નહીં. બીજા દિવસે અનુ તે તેના ભાઈના લગ્નમાં જવા તૈયાર હતી. તે તેના સાસુ અનિતાજીને કહે છે, માં, તમે જાણો છો કે મારા માતા પિતા કેટલા શ્રીમંત છે. લગ્ન શહેરની સૌથી મોટી હોટેલમાં થઈ રહ્યા છે. લગ્નમાં મોટા લોકો પણ આવવાના છે, તો તમે પણ સારા પોશાક પહેરીને આવો, નહીં તો હું બધાની સામે મુશ્કેલીમાં આવી જઈશ. એકવાર મારા માતા પિતાના ઘરે આવો અને જુઓ કે બધા કેટલા પૈસાદાર છે. અનિતાજીને હવે ખ્યાલ આવવા લાગ્યો હતો કે તેની વહુ જ્યારે પણ જોતી હતી ત્યારે તે તેને અપમાનિત કરવાની કોશિશ કરતી હતી. અનિતાજીનો પરિવાર ખૂબ નાનો હતો અને તે ઈચ્છતી હતી કે તેની વહુ તેના ઘરે ખુશ રહે. અનિતાજીએ વિચાર્યું કે ખબર નથી મારી વહુ ક્યારે સમજશે કે આપણે આ બધું છોડીને એક પરિવારની જેમ જીવવું જોઈએ. તે ક્યારે મારું અપમાન કરવાનું બંધ કરશે અને મને પોતાની ગણશે. અનુના ગયા પછી એક દિવસ સાકેતે તેની માતાને કહ્યું, માં, અનુએ ફોન કર્યો હતો. તે કહે છે કે તેને તેના માતા પિતાના ઘરે મારી જરૂર છે. હું જાઉં છું. લગ્નના દિવસે હું તમને વહેલી સવારે લેવા આવીશ. માં, તમે તૈયાર રહેજો. અનિતાજીએ કહ્યું, ઠીક છે દીકરા, પુત્રવધૂના મા બાપના ઘરે લગ્ન છે, ત્યાં ઘણું કામ હશે, તું જઈને તેની મદદ કર. સાકેત તેના માતા પિતાના ઘરે ગયો હતો. ત્યાં અનુએ તેને તેના કામમાં એટલો વ્યસ્ત રાખ્યો કે તેને લગ્નના દિવસે તેની માતાને લાવવાનો સમય જ ન મળ્યો. બપોરના 12 વાગ્યા હતા. બધું કામ પતી ગયું ત્યારે સાકેતે અનુને કહ્યું, હું મમ્મીને લેવા જાઉં છું. આના પર અનુએ કહ્યું, માને લાવવાની શું જરૂર છે? તે પોતે એકલી અહીંયા નથી આવી શકતી. હવે તે કંઈ બાળક નથી કે તેમને તેડવા જવું પડે. આ સાંભળીને સાકેતે ગુસ્સામાં કહ્યું, તું શું વાત કરે છે અનુ? ઘરે 2 વાહનો હોવા છતાં મારી માં બસમાં ધક્કો ખાઈને અહીં આવશે? બસ 1 કલાકની તો મુસાફરી છે, હું તરત જ લઈ આવીશ. એટલામાં અનુની માતા રૂમમાં આવે છે અને ઝડપથી કહે છે, સાકેત પુત્ર, તે વર માટે જે શેરવાની ખરીદી છે તે કદમાં મોટી છે, તેને બદલવા માટે જવું પડશે. હવે અનુના પિતા અને મોટા ભાઈ કોઈ કામ માટે બહાર ગયા છે, તો તમે જ તેને ઠીક કરી લો. સાકેતે કહ્યું, ઠીક છે માં, તમે મને શેરવાની આપો અને વરરાજાને મારી સાથે મોકલો, હું જઈને બદલી કરાવી લઈશ. સાકેત શેરવાની બદલવા જાય છે. તે જતાની સાથે જ અનુએ અનિતાજીને ફોન કરીને કહ્યું, માં, સાકેત કામમાં બહુ વ્યસ્ત છે, તે તમને લેવા માટે આવી શકશે નહીં, તમે બસમાં આવી જશો. અનિતાજીએ સાકેતને ઘણીવાર ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ દરેક વખતે તેનો ફોન વ્યસ્ત રહેતો હતો. આખરે તેઓએ બસમાં બેસીને સાંજ સુધીમાં પુત્રવધૂના માતા પિતાના ઘરે પહોંચવાનું નક્કી કર્યું. આખું ઘર મહેમાનોથી ભરેલું હતું. સાસુને જોતાં જ અનુએ બધાને કહ્યું, જુઓ, મારી સાસુ આવી છે. માં બસમાં આવી હશે, તે થાકી ગઈ હશે. અરે હું તો બસમાં ક્યાંય જવાનું વિચારી પણ નથી શકતી, પણ મારી સાસુને તો માતાને બસમાં આવવા જવાની આદત છે, તેથી જ તે આજે પણ બસમાં આવી છે. અનિતાજીને સમજાતું નહોતું કે તેની વહુ તેના વખાણ કરે છે કે તેને ટોણા મારે છે. તેમ છતાં અનિતાજીને તેમની પુત્રવધુ બસમાં આવવા વિશે આવી વાત કરી તે ગમ્યું નહીં. સાકેતે પણ આ સાંભળીને તેની માતા પાસે આવીને કહ્યું, માં, તમે બસમાં કેમ આવ્યા? હું તમને લેવા આવવાનો હતો. અનુએ તરત કહ્યું, અરે સાકેત, મેં જ મમ્મીને આવવા માટે ફોન કર્યો હતો. તમારી વ્યસ્તતા જોઈને એવું લાગ્યું કે તમે મમ્મીને લેવા નહીં જઈ શકો કદાચ, અને કદાચ માતા લગ્નમાં ન આવી શકે.
વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હતું. થોડીવાર પછી અનુને રૂમમાં બોલાવીને અનિતાજીએ કહ્યું, દીકરી, તું તારા આ મોટા ઘરેણાં લાવવાનું ભૂલી ગઈ હતી. અહીં હું તારા હાર સાથે આ લઈ આવી છું. બેટા, તમે આને પણ જરા પહેરી લો. ગમે તેમ પણ આટલા બધા ઘરેણાં સાથે તું બહુ સુંદર લાગીશ. પણ અનુ આખા રૂમમાં જોરથી બોલી, અરે માં, તમે આને મોટો નેકલેસ કહો છો? તમે મારી ભાવિ ભાભીના ઘરેણાં હજી જોયા નથી. ફોન ખોલીને તેણે ફોટો બતાવ્યો અને કહ્યું, આ જુઓ, ગળાના મોટા હારનો ફોટો. આ મોટા હારનો ફોટો છે. અને મારી માતાએ કેટલી સુંદર બંગડીઓ લાવી છે તે જુઓ. મારી માતાએ 3 તોલા વજનની 4 બંગડીઓ બનાવડાવી છે. અનુની વાત સાંભળીને રૂમમાં બેઠેલા બધા લોકો અનિતાજી તરફ જોવા લાગ્યા. સાકેત પોતાની માતાનું આટલું અપમાન જોઈને ચૂપ ન રહી શક્યો. સાકેતે અનુને તેના માતા પિતાના ઘરે રહેવા કહ્યું અને લગ્નને અધૂરું છોડીને તે શાંતિથી તેની માતા સાથે ઘરે પરત ફરવા નીકળ્યો. અનિતાજીએ ઘણી ના પાડી, પણ સાકેત ના માન્યો. તેણે કહ્યું, મમ્મી, બહુ થઈ ગયું. હું એ ઘરમાં દીકરાની જેમ કામ કરું છું, પણ અનુ હંમેશા તને ટોણા મારતી રહે છે. હવે હું આ બધું સહન કરી શકતો નથી, અને તેણીએ આખા લગ્ન જીવનમાં તારી સાથે આવું જ કર્યું છે, જે હવે હું જોઈ શકતો નથી. સાકેત અડધે રસ્તે પહોંચ્યો કે તરત જ અનુનો ફોન આવ્યો. તેણીએ ગભરાયેલા સ્વરે કહ્યું, સાકેત, તું ક્યાં છે? અનુનો ગભરાયેલો અવાજ સાંભળીને સાકેતે પૂછ્યું, શું થયું અનુ? અનુએ કહ્યું, સાકેત, એક મોટી ગડબડ થઈ ગઈ છે. માતાએ તેની વહુ માટે બનાવેલા દાગીના લઈને પપ્પા દુકાનેથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે 2 ચોર બાઇક પર આવ્યા અને તેઓ બંદૂકની અણીએ પાપા પાસેથી ઘરેણાં લઈ ગયા. તેઓએ તેમની બેગ છીનવી લીધી. અનુએ આગળ કહ્યું, તેમણે પપ્પાને ધક્કો માર્યો, જેના કારણે તેમને ઈજા થઈ ગઈ છે. ઘરમાં ખૂબ અરાજકતા છે. લગ્નની સરઘસ નીકળવાનો સમય હતો અને હવે ઘરમાં તણાવનું વાતાવરણ છે. અનુએ સાકેતને કહ્યું, હવે તમે કહો, હું શું કરું? હું ખૂબ જ તણાવ અનુભવું છું. જો હું ઘરેણાં વિના લગ્નની સરઘસમાં જઈશ તો મારા માતા પિતા મારું નાક કપાવી દેશે. અનુની હરકતોથી પહેલેથી જ નારાજ સાકેતે ગુસ્સામાં કહ્યું, તો મારે શું કરવું જોઈએ? તેઓ તમારા માતા પિતા છે. જો ઘરેણાં ચોરી થઈ જાય છે તો મારે શું લેવા દેવા? હું મારી મા સાથે ઘરે જવા નીકળ્યો છું. અનુએ ચીડાઈને કહ્યું, શું વાત કરો છો સાકેત? મારા માતા પિતાના ઘરે લગ્ન છે. તેની સાથે તમને કંઈ લેવા દેવા નથી. તે તમને તેના પુત્ર કરતાં પણ વધારે માને છે, અને તે તારી માતા સાથે ઘર છોડી દીધું છે. લગ્નમાં પણ ના રોકાણો. સાકેતે ગંભીરતાથી કહ્યું, તારી વાત સાચી છે અનુ. જો તમારા માતા પિતા મારી સાથે પુત્રની જેમ વર્તે છે તો તેમાં તમે સંમત છો. તો મારી માતાએ પણ તમારી સાથે એક પુત્રી જેવો વ્યવહાર કર્યો છે, પણ તું ક્યારેય તેની દીકરી ન બની શકી. તમે દરેક જગ્યાએ તેમનું અપમાન કરો છો. આજે પણ તમે તેનું 2 વખત અપમાન કર્યું છે. મારી માતા વારંવાર અપમાન સહન કરવા માટે ત્યાં રહી શકતી નથી. જો તમે તેમનું સન્માન ન કરી શકો તો તમને કોઈએ તેમનું અપમાન કરવાનો અધિકાર નથી આપ્યો. સાકેતની વાત સાંભળીને અનુ રડવા લાગી અને કહ્યું, આટલી મુશ્કેલીમાં પણ તમે મને 4 વાતો સંભળાવી રહ્યા છો. મને લાગ્યું કે તમે મને ટેકો આપશો. સાકેતે ગુસ્સામાં જવાબ આપ્યો, તને મારો ટેકો જોઈએ છે? અમે હંમેશા તને સપોર્ટ કર્યો છે, પણ તમે એવી રીતે કામ કરો છો કે મને ગુસ્સો આવે છે. તમે હંમેશા બાલિશ વસ્તુઓ કરતા રહો. જ્યારે તમને કંઈ પણ વસ્તુની કમી નથી, તેમ છતાં તું મારી માને કંઈક ને કંઈક કહેતી રહે છે. પછી અનિતાજીએ ફોન લીધો અને કહ્યું, વહુ આટલા સમયથી રડે છે અને તું તેના પર ગુસ્સે થઈ રહ્યો છે. ઠીક છે વહુ, મને કહો કે તમે અમારા બંને પાસેથી શું ઈચ્છો છો? અનુએ કહ્યું, માં, મારા માતા પિતા કહે છે કે તેમની પાસે એટલા પૈસા નથી કે આટલી જલ્દી આટલી જ્વેલરી બનાવી શકે. બચેલી બધી મૂડી ઘરેણાં બનાવવામાં ખર્ચવામાં આવી ગઈ છે. ઘણા બધા ખર્ચાઓ થયા છે. તેથી જ મમ્મી પપ્પા ઈચ્છે છે કે હું મારા નાના ભાઈના લગ્નમાં મારા ઘરેણાં તેમને આપી દઉં, અને લગ્ન થતાં જ 4 દિવસ પછી મને તેઓ પરત આપશે. કમસે કમ તેનું માન તો એકબંધ રહેશે, અને મારા ઘરેણાથી મારા માતા પિતાનું સન્માન પણ જળવાઈ રહેશે. પાછળથી જ્યારે તેની પાસે પૈસા હશે ત્યારે તે તેની વહુ માટે નવા ઘરેણાં બનાવીને લઈ જશે.
ફોન સ્પીકર પર હતો. સાકેતે કટાક્ષ કરતા કહ્યું, તારી પાસે શું ઘરેણાં છે? તું તો હંમેશા કહેતી હતી ને કે તારી પાસે બહુ ઓછા અને નાના ઘરેણાં છે. તો પછી આવા નાના દાગીનાથી તમારા માતા પિતાની ઇજ્જત કેવી રીતે બચશે? આવા નાના દાગીનાથી કેવી રીતે ચાલશે? હા, તું રહેવા દે હવે. તેમને ઘરેણાં ના આપ, અને જો તે એ ઘરેણાં આપી દીધા તો પછી તું તારા ભાઈના લગ્નમાં શું પહેરશે? અરે, તેની ચિંતા કરશો નહીં. હું ખોટા ઘરેણાં પહેરી લઈશ, પરંતુ ઓછામાં ઓછો મારા માતા પિતાનો આદર તો કરવામાં આવશે. અરે વાહ, તમારા માતા અને પિતાનો આદર છે. આદર અને મારી માતાનું સન્માન ધૂળ કાદવ. તમારા માતા પિતાના સન્માનને બચાવવા માટે આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવા માટે પણ તૈયાર. પણ મારી માના સોનાના દાગીના જોયા પછી પણ તું તેને ટોણો મારવાનું છોડતી નથી. આટલું કહીને સાકેતે ફોન કાપી નાખ્યો. આજે અનુને સમજાયું કે તે તેની સાસુ સાથે જે રીતે વર્તી રહી હતી તે યોગ્ય નથી. તેને પણ સમજાયું કે તેનો પતિ સાકેત હંમેશા તેના માતા પિતાનો આદર કરતો હતો, પરંતુ તે તેણીની સાસુને લાયક માન ન આપવા બદલ પસ્તાવો અનુભવતી હતી. તે જોરથી રડવા લાગી. તેણીને સમજાયું કે જો તેણીએ તેના સાસુને માન આપ્યું હોત તો કદાચ આ દિવસ જોવા ન મળ્યો હોત. થોડીવાર પછી ઘરમાં હંગામો મચી ગયો હતો. એવામાં સાકેત અને અનિતાજી પાછા આવી ગયા હતા. સાકેત તેના સસરા સાથે વાત કરતો હતો. અનુને લાગ્યું કે કંઈક સારું થયું હશે, કારણ કે તેના પિતાના ચહેરા પરનો તમામ તણાવ દૂર થઈ ગયો હતો. હસતા હસતા અનુના પિતાએ કહ્યું, ખરેખર જમાઈ, તમે બહુ સારા છો કે તમે તમારી જ્વેલરી ઓફર કરવા માટે સંમત થયા છો. આ ઉપરાંત અનિતાજીએ તેમના પોતાના ઘરેણાં પણ કાઢીને પણ પહેરવા માટે આપ્યા છે. અનિતાજીએ કહ્યું કે મારી વહુ આર્ટિફિશિયલ જ્વેલરી પહેરે તે હું સ્વીકારતી નથી. આ તેના ભાઈના લગ્ન છે. તેણીએ સારા ઘરેણાં પહેરીને રહેવું જોઈએ. સાકેત પાછો આવ્યો, પણ તેણે અને અનિતાજીએ અનુ સાથે વાત કરી નહીં. આખા લગ્ન દરમિયાન તે બંને તેનાથી દૂર રહ્યા. જો કે અનુની તેની સાસુ પ્રત્યેની બધી લાગણી બદલાઈ ગઈ હતી. આખા લગ્ન દરમિયાન તે તેની સાસુ સાથે વાત કરવાની તક શોધતી રહી, પણ તે કરી શકી નહીં. જ્યારે અનિતાજી લગ્ન પછી જવા લાગ્યા તો અનુએ બધાની સામે હાથ પકડીને તેમની માફી માંગી. તેણીએ કહ્યું, માં, કૃપા કરીને મને માફ કરો. મેં મારા નાનપણવશ ઘણી ભૂલો કરી છે અને ઘણી વખત તમારું અપમાન કર્યું છે. જ્યારે પણ હું તે વાતો અને ઘટનાઓ વિશે વિચારું છું ત્યારે મને મારા પોતાના પર ખૂબ જ શરમ આવે છે. તમે હંમેશા મારી સાથે મહાન અને આદરપૂર્વક વર્તન કર્યું છે, પણ હું હંમેશા ભૂલો કરતી રહી. હવે હું મારો સ્વભાવ સુધારવાની કોશિશ કરીશ અને તમને સાસુ નહીં પણ માં બનાવવાની કોશિશ કરીશ. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું કે મને તમારા જેવી સાસુ મળી. વાતાવરણ ખૂબ જ ગંભીર હતું. એવામાં અનિતાજીએ પોતાની વહુને ગળે લગાડીને માફ કરી દીધી. બીજી બાજુ જ્યારે સાકેતને ખબર પડી કે અનુએ તેની માતાની માફી માંગી છે ત્યારે તેને ખૂબ સારું લાગ્યું. ધીરે ધીરે અનુનું વર્તન બદલાવા લાગ્યું. તે બીજાને માન આપતા શીખી અને ઘરના કામમાં પણ મદદ કરવાનો પ્રયાસ કરવા લાગી. મિત્રો, એવું જરૂરી નથી કે દરેક છોકરી લગ્ન પહેલાં ઘરના કામકાજમાં એક્સપર્ટ હોય. ઘણી વખત તેઓ લગ્ન પછી જ ઘરની જવાબદારીઓ સમજે છે. લગ્ન એ માત્ર એક સંબંધ નથી, જવાબદારીઓનું પણ એક નામ છે, સંબંધ. લગ્નને માત્ર ધાર્મિક વિધિ તરીકે નહીં, પરંતુ જવાબદારીઓના સમૂહ તરીકે ધ્યાનમાં લેવું એ માતા પિતા અને છોકરી બંનેની જવાબદારી છે. દરેક વ્યક્તિ ભૂલો કરે છે, પરંતુ વાસ્તવિક જીવને ભૂલોમાંથી શીખવું અને પોતાને સુધારવાનું છે. તો મિત્રો, તમને અમારી આજની વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. આપણી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.